પ્રાથમિક શાળા કચ્છી ગામ ઝાડી ફળી. આજનો મારો વિષય છે વાર્તા. વાર્તાનું નામ છે મગર અને વાંદરો. એક સુંદર જંગલ હતું. જંગલમાં એક નદી વહેતી હતી. નદી કિનારે એક જાંબુડાનું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. વાંદરો તો એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદે અને જાંબુડા ખાય. એક મગર હતો. તે ખોરાકની શોધમાં નદી કિનારે આવે તો નદી કિનારે તો જાંબુડા પડેલા હોય. જાંબુડા ખાય તો તે કહે, આ તો બહુ મીઠા સરસ જાંબુડા છે. તે જાંબુડાના ઝાડ ઉપર જોઈ તો ઝાડ ઉપર તો વાંદરાભાઈ ને કહે, વાંદરાભાઈ મને જાંબુડા પાડી આપશો? વાંદરો કહે, મેં પાડી આપું તમને. વાંદરો દાઢી હલાવે અને જાંબુડા પડે અને મગર વણીને ખાય. એક દિવસ તેને વિચાર આવ્યો મગરને, ચાલ આજે થોડાક જાંબુડા મારી મગરી માટે પણ લઈ જાઉં. તે વાંદરાને કહે, વાંદરાભાઈ આજે જાંબુડા થોડાક વધારે મળશે. વાંદરો કહે, મેં તમને પાડી આપું ને. વાંદરો દાઢી હલાવે અને જાંબુડા પાડે અને મગર જાંબુડા લઈને ઘરે જાય અને મગરીને આપે. મગરી ખાઈને કહે, આ તો બહુ સરસ મીઠા જાંબુડા છે. તેને એક વિચાર આવ્યો કે રોજ તે વાંદરો મીઠા જાંબુડા ખાય તો તેનું કાળજું કેટલું મીઠું હશે. મગરને કહે, મને વાંદરાનું કાળજું જોઈતું છે. મગર કહે, તે તો હમણાં મારો ભાઈબંધ છે, મારથી એવું ન થશે. પછી મગરી કહે, તું મારા સારું તેનું કાળજું નહીં લાવીશ તો મેં મારો જીવ આપી દઈશ, એવું કહીને તે રડવા માંડે. પછી મગર કહે, ચાલ મારી વાલી મગરી, કાલે જઈને લઈ આવું. બીજા દિવસે તો મગર વાંદરાને લેવા જતો રહ્યો ને વાંદરાભાઈ તો મગરને આવતા જોઈ બહુ ખુશ થઈ ગયા અને મગર વાંદરાને કહે, વાંદરાભાઈ મારી તમે જે જાંબુડા આપેલા ને તે મારી પત્નીને બહુ મીઠા લાગ્યા એટલે તે ખુશ થઈને તમને જોવા માટે બોલાવ્યું છે. વાંદરો કહે, તે ચોક્કસ આવા, પણ મને તરતા જ નથી આવડતું. મગર કહે, તમે મારી પીઠ પર બેસી જાઓ. પછી બેહુ જણા તો મગરના ઘરે જવા નીકળ્યા. પછી વાંદરો મગરને પૂછે, મગરભાઈ તમારી પત્ની મારા ઘરનું શું બનાવ્યું છે? મગર કહે, તમને કેળા બહુ ભાવે ને એટલે કેળાનું શાક બનાવ્યું છે, શ્રીખંડ બનાવ્યું છે, કેરીનું રસ બનાવ્યું છે. આ સાંભળી વાંદરાભાઈ તો બહુ ખુશ થઈને મગરભાઈને વાત કરવા માંડે. પછી મગર તો નદીના અંત વચ્ચે જઈને કહે, વાંદરાભાઈ મારી પત્નીને તમારું કાળજું જોઈતું હતું. વાંદરો તો આ સાંભળી ચક્કર આવવા માંડે. સ્વસ્થ થયા પછી વાંદરાને એક યુક્તિ આવી. એ મગર કહે, મગરભાઈ મારું કાળજું બહુ ગંદુ થઈ ગયેલું એટલે મેં તેને ધોઈ ઝાડ પર સુખાવા મૂક્યું છે. વાંદરો કહે, કઈ વાંધો નહીં, આપણા પાસા જઈએ અને લઈ આવીએ. મગર અને વાંદરો તો નદી કિનારે તરફ પાછા વળ્યા. વાંદરાભાઈને તો બીક
ચિંતા થઈ. મરઘીના બચ્ચા તો ચાલે, ચકલીના બચ્ચા તો ઉડે, બતકના બચ્ચા તો તરે જ. આ બચ્ચું કેમ હું તો નહીં કરું, હું તો નહીં ના આવડી કેમ છે? માએ તો બચ્ચુના પપ્પાને વાત કરી. બચ્ચુના પપ્પા તો ભારે ગુસ્સે થયા અને લઈ ગયો વાવ પાસે. વાવમાં ઘણું બધું. માએ ફરી ગઈ, ચાલ બચ્ચો વાવમાં તરી, ચાલ બચ્ચો ભાઈ વાવમાં નહીં. બચ્ચું કહે ના ના ના, ઠંડા પાણીમાં પડે કોણ, ઠંડા પાણીમાં નાય કોણ, હું તો નહીં ના, હું તો નહીં કરું. માની બચ્ચુના પપ્પાએ કહ્યું, બચ્ચું જો તો વાવમાં કેટલું સરસ પાણી છે. બચ્ચું નીચે નમીને જોવા ગયો. બચ્ચુના પપ્પાએ ચાર વડે ધક્કો માર્યો, છબાક કરતું પાણીના અંદર પડી ગયું. બચ્ચું પગ લાગ્યું, પાક પકડાવે અને ઉપર આવ્યું, તરવા લાગ્યું અને કવાય તરવાની મજા, તરવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં નહાવાની મજા, તરવાની મજા. માં સાથે પછી ગયો ખાબોચિયા પાસે. ખાબોચિયામાં પણ એને તરવાની મજા પડી. પછી ગયો તળાવ પાસે. તળાવમાં પણ એને તરવાની મજા પડી. પછી ગયો નદી પાસે. નદીમાં પણ એને તરવાની મજા પડી. એટલામાં એના પપ્પા એને કહે છે, શાબાશ શાબાશ, તને તરતા આવી ગયું, તને તરતા આવી ગયું. બાળ મિત્રો, આ વાર્તા પરથી આ શીખ મળે છે, મમ્મી પપ્પા ટીચર કોઈ પણ નવું અને સારું શીખવે તો પોતે હશે શીખવું જોઈએ. નમસ્તે. ઘર હતું તેના ગામના રાજાએ બંધાવેલા બગીચામાં ઘણા પંખીઓ રહેતા. તેમાં એક ચકલી પણ હતી. એક દિવસ ચકલી ચકતી ચકતી ફરતી હતી. ત્યાં તેને એક ઝાંઝર મળ્યું. આ તો મને બહુ ગમે એમ કહી ચકલીએ ઝાંઝર પગમાં પહેર્યું. થોડા દિવસો બાદ રાજા બગીચામાં ફરવા માટે નીકળ્યા. તેમણે ચકલીબાઈના પગમાં ઝાંઝર જોયું. ચકલીએ રાજા સામે ફૂલાઈને કહ્યું, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, મને કોઈ ચિંતા ન કરાય.